નમસ્કાર દર્શક મિત્રો, શિનો સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આમોદ કોટ પાસેથી રાત્રિના સમયમાં મગરનું રેસ્ક્યુ કરાયું। મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ નૈસર્ગિક વાતાવરણમાં છોડી મુકાયો। ભરૂચના આમોદ કોટ જવાના માર્ગ ઉપર રાત્રિના સમયે આશરે 6 ફૂટ લાંબો મગર જોવા પડતા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આમોદ કોટ જવાના રોડ ઉપર આમોદના કેટલાક યુવાનોને રાત્રિના સમયે મગર જોવા મળ્યો, જેથી તેમણે આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણને જાણ કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની સૂચનાને માર્ગદર્શન મુજબ તથા ફોરેસ્ટર જશુભાઈ જી પરમાર, બીટગાર્ડ અનિલ પડિયાર, વિપિન પરમારને, નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારને, જીવદયા કાર્યકર અનિલ ચાવડાની સાથે રાખીને ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરાયું। ત્યારબાદ મગરને આમોદ વન વિભાગની કચેરી લાવીને આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર। આમોદ ખાતે આવેલ કોર્ટ પાસે રાત્રિના સમયની અંદર મગર આવી ચડેલ, જે સ્થાનિક રહીશો દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ સાહેબને જાણ થતાં તેમની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટર સાહેબ જે પરમાર સાહેબ, હું અનિલ પડિયાર, વીપીએન પરમાર, નેચર ફાઉન્ડેશનમાંથી અંકિતભાઈ પરમાર, અનિલ ચાવડા તથા લોક સહકાર મેળવી મગરનું રેસ્ક્યુ કરવામાં આવેલું, જે પશુ ચિકિત્સક શ્રી દ્વારા સારવાર હેઠળ રાખવામાં આવેલ। સારવાર મેળવી તંદુરસ્ત અવસ્થામાં જાહેર થતાં તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે।